આગળ વાત કરીએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભાજપે પ્રહાર કર્યા। બીજેપી પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે યોજી પ્રેસ કોન્ફરન્સ। કોંગ્રેસના નિવેદનને વખોડું છું તેમ અનિલ પટેલે કહ્યું। કોંગ્રેસને ગુજરાતીઓ અને તેમના દેશપ્રેમ સામે વાંધો છે। સરદાર પટેલ અને મોરારજી દેસાઈના સમયથી ગુજરાતીઓનો વિરોધ। સોનિયા રાહુલની કોંગ્રેસને પીએમ મોદી અમિત શાહની કામગીરીથી તકલીફ છે। રાહુલ ગાંધીની મોહબ્બતની દુકાનમાં ઝેર વેચાઈ રહ્યું છે। ખડગેજી મોહબ્બતની દુકાનનું ઝેર પી ગયા હોવાની વાત તેમણે કહી। અગાઉ રાહુલ ગાંધીએ પણ ગુજરાતીઓને કૌભાંડી કહ્યા હતા। મલ્લિકાર્જુન ખડગે માનસિક રીતે બીમાર હોવાની વાત પણ તેમણે કહી। ખડગેજીએ જે નિવેદન કર્યું છે એના સંદર્ભમાં દેશ વિદેશના સૌ ગુજરાતીઓ ખૂબ આક્રોશિત છે। આજે પણ જે માહિતી જે પ્રમાણે દિલ્હીમાં વિશ્વ ગુજરાતી સમાજના સૌ ગુજરાતીઓએ આ બાબતનો દિલ્હીમાં પણ વિરોધ કર્યો છે। ખડગેજી, આપને ખબર જ હશે કે ગુજરાતની ધરતી એ ગાંધી, સરદાર, દયાનંદ સરસ્વતી, કમા મુનશી, ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા સપૂતો આપ્યા છે। એવા જ ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ શાહના સેવા અને સમર્પણના ભાવના કારણે વિશ્વની જટિલ પરિસ્થિતિમાં આજે પણ દેશ મજબૂત પરિસ્થિતિમાં ઊભો છે। શું કોંગ્રેસથી આ સહન થતું નથી? આ આદરણીય ખડગેજીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીએ નાક સાફ છે, ઝેરીલા સાફ છે। નમાજ પડતા પહેલા એમને મારી નાખવા એવું કુરાનમાં કહેલું છે। આવું આદરણીય ખડગેજી 2 દિવસ પહેલા જ બોલ્યા છે અને વાસ્તવમાં એ રાહુલજીની મોહબ્બતની દુકાનનું ઝેર પી ગયા હોય એવું લાગે છે। ખડગેજી, જ્યારે તમે ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહી રહ્યા છો ત્યારે હું ડોક્ટર તરીકે ચોક્કસ કહીશ કે તમે માનસિક બીમાર છો। તમારે કોઈ સારા મનોવૈજ્ઞાનિકની સારવારની જરૂર છે।